નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। વાત કરી રહ્યા છે ગરમીને લઈને અને ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર જે અસર પડી રહી છે તેને લઈને। રાજ્યમાં જે ગરમી છે તે અત્યારે જીવલેણ સાબિત થઈ રહી છે। ક્યાંક ગભરામણ, ક્યાંક ખેંચ, ક્યાંક ઝાડા ઉલટી તો ક્યાંક હીટ સ્ટ્રોકના કારણે લોકો પરેશાનીમાં મુકાઈ રહ્યા છે। તો હવે તો ગરમીના કારણે લોકોના મોત પણ થઈ રહ્યા છે। લૂ લાગવાથી પણ લોકો જીવ ગુમાવી રહ્યા છે। એ પ્રકારની ગરમી જોવા મળી રહી છે। 46 ડિગ્રી તાપમાન ઘણા શહેરોમાં જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં પણ રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એ સિવાય વડોદરામાં અસહ્ય ગરમીના લીધે 5 દિવસમાં 19 લોકોના મોત થયા છે અને અમદાવાદમાં પણ કેટલાય લોકોને ગરમીની અસર હોવાના લીધે લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ પણ જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં તાપમાન 45.9 ડિગ્રી છે અને હજી 2 દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ બધાની વચ્ચે અત્યારે ગરમી એટલી બધી વધારે છે કે જે શ્રમિકો છે એ લોકોને પણ બપોરે 1 થી 4માં કામ કરવા માટે તંત્ર તરફથી એટલે સરકાર તરફથી જ મનાઈ કરવામાં આવી છે અને જો એ સમયમાં એ લોકોને કોઈ કામ કરાવે છે તો એમના ઉપર સીધા પગલાં લેવામાં આવશે। એ પ્રકારનો નિર્ણય સરકાર તરફથી લેવામાં આવ્યો છે। નાના બાળકો એ લોકોને પણ આ ગરમી બહુ અસર કરી શકે છે તો એ લોકો પણ બહાર ન નીકળે, નાના બાળકો બહાર ન નીકળે એ માટે શાળાઓ તરફથી પણ એટલે કે સરકારે જે નિર્ણય લીધો છે શાળાઓ પણ હવે 7 થી 10ની કરવામાં આવી રહી છે। એ સમય સિવાય કોઈ પણ નાનું બાળક બહાર ન નીકળે એની માટે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। વૃદ્ધો ખાસ કરીને બહાર ન નીકળે કારણ કે વૃદ્ધોને પણ આ ગરમી સીધી અટેક કરી શકે છે એમના સ્વાસ્થ્ય પર, એટલે એમને પણ શું ધ્યાન રાખવું ને એ સિવાય અત્યારે કેવા પ્રકારના કેસો જોવા મળી રહ્યા છે, કઈ રીતે આ પ્રકારની ગરમીથી આપણે ઘરેલું ઉપાય કરીને બચી શકીએ છીએ એ વિષય પર આપણે ચર્ચા કરીશું। જેની માટે મારી સાથે જોડાયા છે ડોક્ટર વૈભવી, હેલ્થ ઓફિસર છે BHMS, વૈદ્ય રાજેશ ઠાકર આપણી સાથે જોડાયા છે, આયુર્વેદ ફિઝિશિયન છે। આ બંનેનું સ્વાગત છે। નમસ્કાર રાજેશભાઈ, જે પ્રકારની ગરમી જોવા મળી રહી છે હાલ છે કાળઝાળ ગરમી છે જેનાથી લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। સૌથી પહેલા તો છે ને આ જે ગરમી છે જેમાં આપણે 46-45 ડિગ્રી તાપમાન જોઈ રહ્યા છે, આ ગરમી સામાન્ય માણસ માટે કેટલી હાનિકારક, પહેલાના સમયમાં પણ આટલી ગરમી આપણે ક્યારે જોઈ છે, લોકોએ શું ઉપાયો કર્યા છે, અત્યારના સમયમાં આ ગ્લોબલ વોર્મિંગના કારણે જે ગરમી પડી રહી છે એ સ્વાસ્થ્ય માટે કેટલી નુકસાનકારક છે? હીટ સ્ટ્રોકની શક્યતાઓ અત્યારે ખૂબ વધી રહી છે। કેટલીક વખત મોત પણ તમે જેમ જણાવ્યું છે એવી રીતે થઈ રહ્યા છે। અત્યારે કન્ટિન્યુઅસ ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે 43 થી 45 વચ્ચે હોય તો ઓરેન્જ અને 45 ઉપર જાય તો રેડ એલર્ટ આવે। તો ખાસ કરીને ગર્ભિણી સ્ત્રીઓ, બાળકો અને જે સુકુમાર પ્રકૃતિના છે, જેને ગરમીની પ્રકૃતિ હોય, પેટમાં ચાંદા પડ્યા હોય, અલ્સર થતા હોય અને હૃદય રોગ કે એવી ગંભીર કિડનીની કે એવી ગંભીર બીમારીથી પીડાતા હોય તો એવા લોકોએ બપોરે 1 થી 4ની વચ્ચે કમસે કમ બહાર ન નીકળવું જોઈએ, કેમ કે એમને કોઈ પણ તકલીફ થવાની શક્યતા, ઇમરજન્સી થવાની શક્યતા વધી શકે છે। તો કામનું આખા દિવસનું આયોજન એવી રીતે કરો કે જેમ તમે કીધું એ રીતે કે સ્કૂલનો ટાઈમ બદલી નાખવામાં આવ્યો છે તો દરેકે પોતપોતાના કાર્યનો સમય બદલવો જોઈએ, કેમ કે તમે ગરમીમાં નીકળશો તો તમારે ડિહાઇડ્રેશન ને બધી તકલીફ થવાની શક્યતા વધી જાય છે। સૌથી પહેલું ગરમીમાં બહાર નીકળવાથી ડિહાઇડ્રેશન થાય છે, તો પહેલું તમારા શરીરને હાઇડ્રેટેડ રાખો, પાણી પૂરતા પ્રમાણમાં પીવો, બહાર નીકળતી વખતે નહીં, નીકળવાના અડધો પોણો કલાક પહેલા, જેથી કરીને તમે પીધેલું પાણી તમારા અંદર શરીરમાં યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ પહોંચી ચૂક્યું હોય તો ડિહાઇડ્રેશન થવાની શક્યતા ઘટે છે। એટલે ખાસ કરીને એ પીવો અને સાથે સાથે બીજું કે તમારી ધારો કે 1 લીટરની બોટલ હોય તો 1 થી 1.5 ચમચી જેટલું વરિયાળીનું પાણી અને 1 ચમચી જેટલું સાકર પણ અંદર નાખી રાખો તો ગરમીનો પણ તમે પ્રતિકાર કરી શકશો। સાકર હશે તો તમને થોડી એનર્જી પણ આપશે, કુદરતી ગ્લુકોઝ છે, આવી રીતના ઉપાય કરી શકાય છે। તમને અળાઈ થવાની શક્યતા વધી જાય છે। સાદી ભાષામાં હસા હસા કહું કે જે દરરોજ કેરી ખાશો તો મોઢા ઉપર ખીલ ને વગેરે અળાઈ સ્વરૂપે ગોઠલા બહાર આવવાના છે, તો એને ખાઓ એનો વાંધો નથી, પણ ક્યાંક ક્યાંક આપણી જે પરંપરા હતી કે કેરીમાં થોડી ઘી નાખીને ખાવાની આદત હતી, તો 1 વાટકી કેરીનો રસ ખાવ તો અંદર થોડું ઘી નાખીને ખાઓ। મહત્વની વસ્તુ હૃદય રોગના દર્દીઓ છે કે અત્યારે લોહીની નળીઓ એકદમ વિસ્તાર પામે છે અને ફાટવાની શક્યતા વધે છે। તો જે ઇસ્ચેમિયાની કન્ડિશન આવતી હોય એવું ના થાય, પણ હેમરેજની શક્યતાઓ વધી જાય છે। ક્લોટ થવાની આમે આપણે વેક્સિનને કારણે બીજા બધાના કારણે વિવાદાસ્પદ વસ્તુઓ થઈ છે, તો જે લોકોને તકલીફ હોય, શંકાસ્પદ હોય, પોતાના લિપિડ પ્રોફાઇલ ખરાબ રહેતા હોય
તો એવી વ્યક્તિઓએ ખાસ કરીને ગરમીના સમયમાં બહાર નીકળવાથી હેમરેજ વગેરે થવાની શક્યતા વધે છે. કેટલીક વખત આવો બીજો એક પ્રકાર છે, નાના બાળકોને નસકોરી ફૂટતી હોય, તો એવા હમ. લોકોએ પણ સાવચેતી રાખવાની ખાસ જરૂર છે. જી બિલકુલ, ખૂબ સાચી વાત આપે કરી છે કે આ બહુ એવી સામાન્ય સમસ્યાઓ આપણે માનતા હોઈએ પણ એ ક્યાંક વધી જતી હોય છે જ્યારે આપણે ગરમીમાં બહાર નીકળતા હોઈએ છીએ ત્યારે. વૈભવીજી, કેવા કેવા કેસો અત્યારે આપની પાસે પણ આવી રહ્યા છે? ગરમીના કારણે લોકો કેવી રીતે હેરાન થઈ રહ્યા છે? નમસ્કાર, હું ડોક્ટર વૈભવી પિનલ યાદવ, જીટીપીએલ સાથે હું ડિહાઇડ્રેશન માટે વાત કરી રહી છું. તો પહેલા તો આપણે એ જોવાનું છે કે ડિહાઇડ્રેશન બોડી હોય તો તમને કઈ રીતે ખબર પડશે. તમને વધારે તરસ લાગવી, ડીઝીનેસ, ટાયર્ડ, થાક વધારે લાગવો બોડીની અંદર, નોઝિયા, વોમિટિંગ, હેડેક, માથું દુખવું, વધારે ઓવર સ્વેટિંગ, પરસેવો વધારે વળવો, મોઢું અને જીભ સુકાવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી, તમારા હાર્ટ રેટ તમને વધારે ફાસ્ટ તેજીથી ચાલતા હોય એવું ફીલ થવું, અને મેઇન છે કોન્સ્ટિપેશન. અત્યારે હાલ વધતી જતી ગરમીના લીધે ડિહાઇડ્રેશન માંથી બચવા માટે પેલી વાત તો વધારે પડતું ભોજન, ઓવર ઇટિંગ કરવાનું ટાળો. હમ. ગરમીના ટાઈમે ફ્રૂટ વાળા જે જ્યુસ છે, જે પલ્પી જ્યુસ છે, એ લેવાનું વધારે પ્રિફર કરો. જેમ કે નારિયેળનું પાણી છે, શેરડીનો રસ છે, વરિયાળીનું શરબત છે, લીંબુ પાણી હમ. છે, કે જે વિટામિન સી તરફ તમને વધારે બોડીની અંદર ઉર્જા આપવાનો મેઇન સ્ત્રોત છે. દહીં છે, લસ્સી છે, આ બધી વસ્તુનું સેવન કરવાથી બોડીની અંદર ડિહાઇડ્રેશન ઓછું થાય છે. બોડીને હાઇડ્રેટ રાખવા માટે વધારે પાણીનો અત્યારે પુષ્કળ ઉપયોગ કરો. મેડિકલ ટર્મ્સની અંદર કહેવાય છે કે પાણીની માત્રા 20 કિલોએ તમારે બોડીની અંદર 1 લીટર પાણી પીવું જોઈએ. જો તમારો વજન 80 કિલો છે તો તમારે દિવસની અંદર 4 થી 5 લીટર, 6 થી 7 લીટર પાણી પીવું અત્યારે આવશ્યક છે રેડ ઝોનની અંદર. ઠંડી તાસીર વાળા પદાર્થોનું સેવન વધારે કરવું કે જે બોડીના તાપમાનને સામાન્ય રાખવા માટે સહાય બને છે, મદદ કરે છે. જેમ કે તરબૂચ છે, શેરડી છે, ખીરા, કાકડી, જે વધારે બોડી માટે ફાયદાકારક છે. હમ. લીંબુનું સેવન કરવાથી ભરપૂર માત્રામાં વિટામિન સી મળે છે. બીજી વસ્તુ, સ્વચ્છ ભોજન લેવું. અત્યારે તાજા અને હલકા ભોજન આસાનીથી લઈ અને બહાર નીકળવું. ઇન્ડોર એક્ટિવિટી વધારે પ્રિફર કરવી, બહાર નીકળવાનું વધારે ટાળવું. ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધતો જાય છે, જેમાં પાણીની અઢળક માત્રા બોડીને જરૂર પડે છે. થોડા જી. ટાઈમે કંઈ ખાતું રહેવું જેનાથી બોડી તમારું વધારે હાઇડ્રેશન રહે. બહારનું જંક ફૂડ છે, સ્પાઈસી ફૂડ છે, ઓઈલી ફૂડ છે, જે બિલકુલ અત્યારે 0% બોડીને નીડ છે, તો એ બધી વસ્તુને વધારે પડતી ટાળવી. જી બિલકુલ, એટલે સામાન્ય બાબતો છે કે જેને ધ્યાનમાં રાખવી અત્યારે શું ખાવું ને શું ન ખાવું તે ખૂબ જ જરૂરી છે. રાજેશજી, હવે અહીંયા છે ને હમણાં જ એક જે કેસ આવ્યો છે કે સિદ્ધપુરમાં એસટી બસમાં જ એક મુસાફરને ગરમીના કારણે હાર્ટ એટેક આવ્યો છે. હમણાં જ આપણે વાત કરી હાર્ટ સંબંધિત જે સમસ્યાઓ જોવા મળી રહી છે, તો ગરમીના કારણે શું હાર્ટ રિલેટેડ કોઈ સમસ્યા થઈ શકે છે ખરી? હા, ગરમીને કારણે કેવું હોય કે કોઈ પણ આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે ઠંડકથી સંકોચન થાય અને ગરમીથી વિસ્તરણ થાય. તો જે લોહીની છે નળીઓ છે, એમાં આર્ટરીઝ અને વેઇન હોય, તો આ બધી જે છે મુખ્ય વસ્તુ છે, એમાં આખા શરીરનું સર્ક્યુલેશન સંભાળતી હોય તો એ નળીઓમાં તકલીફ થઈ શકે છે. ઠંડકની સિઝનમાં ઇસ્કેમિક કન્ડિશનને કારણે હાર્ટની તકલીફો વધે, હાર્ટ એટેક, હાર્ટ સ્ટ્રોક વધે છે. ગરમીની સિઝનમાં એ નળીઓ વિસ્તાર પામે અને એટલી પેલી થઈ શકે કે ગરમીને કારણે ફાટવાની શક્યતા વધે. એટલે ગરમીના સમયમાં હેમરેજને કારણે એ તકલીફો વધી શકે, બ્રેઇન સ્ટ્રોક પણ આવી શકે છે, અને હાર્ટની નળીઓમાં પણ, એટલે હાર્ટને જોર પણ વધારે કરવું પડે છે. હાર્ટનું પમ્પિંગ વધી જાય છે. ડિહાઇડ્રેશનની કન્ડિશન થાય તો પણ હાર્ટ ઉપર લોડ વધી જાય છે. અને સાથે સાથે આપણે જોયું કે વેક્સિન પછી થ્રોમ્બોટિક ઇવેન્ટ બહુ વધી ગઈ છે. એટલે કેવું, લોહીના ગઠ્ઠા બાજવાની ક્રિયાઓ બહુ જ વધી ગઈ છે, અને અચાનક જ 25 વર્ષના, 20 વર્ષના છોકરા સ્કૂલમાં બેસતા, વાનમાં બેસતા છોકરાઓને તકલીફ થઈ રહી છે. તો આપણે થોડી જીવન પદ્ધતિમાં પણ બદલાવ લાવીએ, જંક ફૂડનો ત્યાગ કરીએ, અને ખાસ કરીને બહુ જ ધ્યાન રાખવાનું છે કે સહેજ પણ એવા લક્ષણો લાગતા હોય તો આપણે આપણી જાતને ચેકઅપ કરાવી અને આપણે કેટલી આપણી તંદુરસ્તીનું પ્રમાણ છે એનું અનુમાન લગાવી લેવું જોઈએ. અને ખાસ કરીને કે બપોરે 1 થી 4 નો જે સમયગાળો છે, તો શંકાસ્પદ લોકો હોય, તકલીફ વાળા લોકો હોય, એ લોકોએ બહાર નીકળવાનું અવશ્ય ટાળવું જોઈએ. ગર્ભિણી સ્ત્રી હોય, મોટી ઉંમરના લોકો હોય, તેવા લોકોએ ખાસ ટાળવાનું છે.
બીજું જી એક બિલકુલ. વસ્તુ આમાં કેટલીક ચામડીની તકલીફ પણ થઈ શકે હમ કે હમ પસીનો એટલે ખાસ કરીને કોટન કપડાં પહેરવા, સુતરાઉ કપડાં પહેરવાના છે. તમે સિન્થેટિક પહેરશો તો પસીનો શોષાશે નહીં, અને અંડર આર્મ્સ છે, વેસ્ટનો ભાગ છે, પ્રાઇવેટ પાર્ટની આજુબાજુનો, એટલે પસીનો શોષાય નહીં તો ત્યાં ફંગલ ઇન્ફેક્શન એટલે ધાધર વગેરે થવાની શક્યતાઓ વધારે હોય. તો દિવસમાં 2 વખત સ્નાન કરવું જોઈએ, જેથી કરીને ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ ઘટી જાય. અને સુતરાઉ કપડાં પહેર્યા હોય તો પસીનો શોષાઈ જશે અને તમને ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા ઘટી જાય છે. જી સાથે સાથે અડાઈ થવાની શક્યતાઓ હોય, તો અડાઈ માટે એક સરસ વસ્તુ હું કહું છું કે ચંદન અને ગુલાબ પત્તીનો પાવડર આવે છે, એ બંનેને ગુલાબજળની સાથે મિશ્ર કરી અને લેપ કર્યો હોય તો એ અડાઈઓમાં 3 દિવસમાં સરસ પરિણામ આપે છે. કદાચ તમે ગુલાબ પત્તીનો પાવડર પાણીની સ્નાન કરવાની ડોલમાં નાખીને થોડી વાર 15 મિનિટ સુધી પલાળી રાખી અને હમ એનાથી સ્નાન કર્યું હોય તો પણ એ તમને સરસ ઠંડક આપે છે, ખુશ્બુ પણ આપે છે, અને મન પણ શાંત થાય, પિત્ત પણ શાંત થાય છે. તો આવું પણ ઉપાયો કરી શકાય છે. મહત્વની વસ્તુ કે તમારા ભોજનમાં ડિહાઇડ્રેશન ન થાય એ માટે 40 થી 50% લિક્વિડ ડાયટ હોવું જોઈએ. તમારે પ્રવાહી પદાર્થો તમારા ભોજનમાં એટલે છાશ છે, જ્યુસ છે, દૂધ છે, પાણી છે, આવા બધા જે પ્રવાહી પદાર્થો છે 40 થી 50% તમારા ભોજનમાં હોવા જોઈએ. અને હમ બેને બહુ હમ સરસ વાત કરી, ઓવર ઇટિંગ નથી કરવાનું. ઓવર ઇટિંગ કરશો તો તમને અપચો થશે ને ગેસ થશે ને તમને બીજી તકલીફ થઈ શકે છે. તો પ્રવાહી પદાર્થ વધારે લઈ અને ભોજનને નિયંત્રણમાં જંક ફૂડ અને તીખા પદાર્થોનો ત્યાગ કરો. જી બિલકુલ. એટલે સામાન્ય રીતે આપણે એ તો કહેતા જોઈએ છે કે જંક ફૂડનો ત્યાગ તો કોઈ પણ સમયે કરવો જ જોઈએ. એના કારણે આપણને ઘણી સમસ્યાઓ થાય છે. પણ ગરમીની સિઝન જ્યારે હોય, વધુ તાપમાન રહેતું હોય, ત્યારે પાચન ક્રિયા નબળી પડતી હોય છે. જેના કારણે પણ આપણે લોકોને વારંવાર એ સલાહ આપતા હોઈએ છીએ કે રાતના સમયે હળવો ખોરાક લે. અને હવે તો ગરમી એવી છે કે દિવસ દરમિયાન પણ પેટ ભરીને ખોરાક ના લે. વૈભવીજી, હવે લૂ લાગવાના લક્ષણો શું છે? અત્યારે હીટ સ્ટ્રોક, જેના કારણે પણ લોકોના મોત થઈ રહ્યા છે, લોકોને લૂ લાગી રહી છે, ઝાડા ઉલટી પણ થઈ રહ્યા છે. આના લક્ષણો, લૂ લાગવાના લક્ષણો શું જોવા મળતા હોય છે અને એ કેટલું જોખમકારક રહેતું હોય છે? જી વૈભવીજી, મારો અવાજ આવી રહ્યો છે? હાલો. રાજેશ, કદાચ વૈભવીજીને હા. મારો અવાજ હમ. નથી જઈ રહ્યો. લૂ લાગવાના લક્ષણો પર આપના હા. સાથે વાત કરવા માંગુ છું. લૂ લાગશે ને એટલે કેવું થાય, વ્યક્તિને પહેલા તો એકદમ બેચેની થાય, ધબકારા વધવા માંડે છે, અને અચાનક જ મન છે ને ડિસઓરિએન્ટેશન થઈ જાય. એટલે કેવું હોય કે એને હું ક્યાં ઉભો છું, આજુબાજુમાં ક્યાં છું, એ એને મતિ ભાન નથી રહેતું. એક આ વસ્તુ થાય છે. અને અચાનક ચક્કર આવવા માંડે છે ને એને એમ થશે કે હું પડી જઈશ. એટલે એનું સંતુલન ગુમાવી દે છે. એટલે તમે રસ્તા પર ક્યાંય જતા હો અને તમે આજુબાજુમાં કોઈ વ્યક્તિને અચાનક આમ ચક્કર ખાતો કે એવી થતું લાગે અને પોતે ભાન ભૂલતો એવું લાગે તો તરત જ એને સપોર્ટ કરવો જોઈએ. કેમ કે પછડાવાથી એને વધારે ઈજા થઈ અને નુકસાન થઈ શકે છે. તો ખાસ કરીને તડકો જયારે હોય ને અને આ કન્ડિશન હોય ને કોઈ વ્યક્તિને આવું થાય તો બીજું એક લક્ષણ એવું થાય છે કે પેશાબ અટકી જાય છે અને સાથે પરસેવો પણ બંધ થઈ જાય છે. સામાન્ય રીતે કેવું હોય કે તમને પસીનો ખૂબ થાય તડકામાં જાઓ ત્યારે, પણ જો પસીનો થવાનું બંધ થઈ જાય ને તો હમ અને બેચેની ખૂબ વધી જાય ને, ધબકાર વધી જાય ને, તમારું મન, તમારું શરીર તમારા કંટ્રોલમાં ન હોય એવી હમ તમારે સમજવાનું છે. એટલે સૌથી પહેલું લક્ષણ પસીનો બંધ થવાનું અને શરીર ગરમી પકડી લે, એકદમ ગરમી પકડી લે. એટલે 104 ડિગ્રી, 5 ડિગ્રી ઉપર તાવ તમને આવી ગયો હોય એવું લાગવા માંડે અને હમ પસીનો અટકી જાય તો આ હીટ સ્ટ્રોકનું પહેલામાં પહેલું લક્ષણ છે ને એને બહુ જ સારી રીતે એને ટેકલ કરવું જોઈએ. એટલે આજુબાજુમાં કોઈને થયું હોય તો તરત જ એને જે પહેરેલા કપડાં છે એને બટન, શર્ટના બટન વગેરે હોય તો ખુલ્લા કરવા. એને એકદમ ખુલ્લામાં આજુબાજુમાં ટોળું ભેગું ન થવું. એને પોતાને શુદ્ધ હવા મળવી જોઈએ. એને ઠંડકમાં, છાંયડામાં, વૃક્ષમાં કે આજુબાજુમાં કોઈ ઓફિસ, દુકાન હોય તો ત્યાં એને સુવડાવી, નીચે જતા સુવડાવી અને એને એકદમ ખુલ્લામાં એને શ્વાસ મળે એવી રીતે રાખો. એના મોઢા ઉપર પાણીથી છંટકાવ કરવો જોઈએ. ઠંડુ જી પાણી એટલે અતિશય ઠંડુ ફ્રીજનું હશે તો નુકસાન કરી શકે, પણ માટલાનું કે બીજું સાદું પાણી હોય તો એને સારું લાગે છે. અને એને સુવડાવીને ધીરે ધીરે ઘૂંટડાથી અને પાણી પીવડાવવાની કોશિશ કરવી જોઈએ. શરીર ઉપર ઠંડા પાણીના પોતા મૂકવા જોઈએ. તો ઇમિજિએટ રાહત થાય અને તકલીફ વધારે હોય તો હોસ્પિટલાઇઝેશન માટેની વ્યવસ્થા કરવી. જી બિલકુલ બિલકુલ. અને વૈભવીજી, હવે અહીંયા વાત અત્યારે લૂના લક્ષણોની કરી. આપણે બાળકો, નાના બાળકો અને એની સાથે વૃદ્ધો માટે ખાસ આપણે શું તકેદારી રાખવી જોઈએ આવા સમયમાં? આ પ્રકારની ગરમી એ લોકોને કેટલું નુકસાન પહોંચાડી શકે છે? નાના બાળકો માટે તો પેલું કીપ યોર કિડ્સ હાઇડ્રેટેડ. તમારા બાળકને વધારે હાઇડ્રેટ રાખવું. ઇન્ડોર એક્ટિવિટી ડ્યુરિંગ હોલિડેઝ ટાઈમ.
કે રજાના દિવસો વધારે ઇન્ડોર એક્ટિવિટી બાળકો સાથે પ્રેફર કરવી, બહાર પિકનિક કે બધી વસ્તુ ટાળવી. જ્યારે પણ બહાર નીકળવાનું થાય ત્યારે બાળકોને વિટામિન સી નો કોઈ બી સ્ત્રોત આપી અને બહાર કાઢવું. ઇન્ડોર એક્ટિવિટીમાં તમે બાળકો સાથે ડાન્સ કરી શકો છો, ગેમ રમી શકો છો, બુકને રીડ કરી શકો છો, નાની નાની સ્ટોરી વાર્તાઓ બાળકોને સંભળાવી શકો છો, કોઈ ડ્રોઈંગ છે, પેઇન્ટિંગ છે, બધી વસ્તુ કરાવી શકો છો. અને મેઇન ખાસ વસ્તુ તો એ કે અત્યારે આ ગરમીની સિઝનની અંદર બધી જ બાળકોની બ્યુટી પ્રોડક્ટ કે બહેનોની બ્યુટી પ્રોડક્ટને વધારે એવોઇડ કરવી. ઓકે. ખાસ કરીને એના કારણે અત્યારે ગરમીના કારણે જ્યારે ડિહાઇડ્રેશનની સમસ્યા વધી રહી છે ત્યારે લોકો છે ને ઠંડા પીણાના સહારો તો લેતા હોય છે, પણ ઘણી વખત કોલ્ડ ડ્રિંક પણ વધુ પીતા હોય, એ પણ કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે. વૈભવીજી. જી વૈભવીજી, મારો અવાજ આવી રહ્યો છે? આપનો ફોન મ્યુટ છે વૈભવીજી. ઠંડા પીણા કે કોઈ બી વધારે વસ્તુને લીધે બ્રેઇન સ્ટ્રોક, જેમ કે સરે વાત કરી કે ક્લોટિંગ છે, બ્લડ ક્લોટિંગ વધે છે, ગેસ, જેમ કે ફોર એક્ઝામ્પલ આપું તો થમ્સઅપની બોટલ જે આપણે પીએ છીએ, જે બોડીની અંદર ગેસને પ્રોડ્યુસ કરે છે, ગેસના લીધે હેડેક થવાની શક્યતા વધારે રહે છે. હેડેક થવાથી બ્રેઇન સ્ટ્રોક આવી શકે છે. તો અત્યારે ગરમીની સિઝનની અંદર કોઈ બી કોલ્ડ ડ્રિંક કે ઠંડા પીણા વધારે એવોઇડ કરવા. વધારે અમૃત પાન છે, પાણી, જેને વધારે પાણી અને લીંબુ શરબતનું આ સિઝનની અંદર વધારે પાન કરવું. જી રાજેશજી, બીજી સમસ્યા જે અત્યારે સામાન્ય જોવા મળે છે ને, અચાનક જ લોકો બેભાન થઈ જાય છે, પછી એક બેચેની રહે છે, ગભરામણ જેવું થતું હોય છે, પછી ખેંચ આવાના પણ જે કેસો છે જોવા મળી રહ્યા છે ને. કેટલા સુરતમાં તો એક જ દિવસમાં હીટસ્ટ્રોક, ગભરામણ અને બેભાન અને ખેંચથી 10 લોકોના મોત પણ થયા છે. જી રાજેશજી. હા, એટલે અત્યારે કેવું છે કે અચાનક બેભાન થવાનું કારણ છે, એના બે કારણો મહત્વના છે. કે એક તો હીટ સ્ટ્રોકનું જે પ્રમાણ થયું છે, તો એને કારણે લૂ લાગવાના કારણે પણ આ તકલીફ થઈ શકે છે. અને સાથે સાથે મહત્વનું જે છે કે થ્રોમ્બોટિક ઇવેન્ટ, એટલે લોહીના ગઠ્ઠા બાજવાની જે પ્રક્રિયા છે એ બહુ જ વધી ગઈ છે, બહુ જ પ્રમાણ અનિયંત્રિત રીતે વધી રહ્યું છે. એટલે કોઈ એનો સ્વીકાર નથી કરતું, ભલે મેડિકલની સાયન્સની ઘણી બધી સંસ્થાઓને બધું. અને અત્યારે હાલ તો આપણે જોયું કે કદાચ વેક્સિનને પણ પાછી ખેંચવામાં આવી છે. તો એ વેક્સિન કંઈક આરએનએ કે ડીએનએ ના સ્ટ્રક્ચરને કંઈક એવું કરી રહી છે કે જેથી કરીને એ લોહીના ગઠ્ઠાઓ અચાનક ભેગા થઈ જાય છે, જાડા લોહીના ગઠ્ઠાઓ થાય છે, અને સર્ક્યુલેશનમાં બાધા કરી અને અચાનક જ હિસ્ટ્રોક પણ, હાર્ટ સ્ટ્રોક પણ આવી શકે છે, બ્રેઇન સ્ટ્રોક પણ આવી શકે છે. તો આ ઘટનાઓ છે કે તમને થોડું શ્રમ કરવાથી હૃદય ઉપર દબાણ આવતું હોય, તમને ભીંસ થતી હોય એવું લાગે, તો તમે અતિશય જોર ન કરો. તમને જો 2-3 કિલોમીટર ચાલવાની, દોડવાની કે જીમમાં જવાની કે એવી આદત ન હોય, અને અચાનક ઉત્સાહમાં આવી અને તમે એવા કાર્યો ન કરો, કેમ કે આ વેક્સિન લીધેલી હશે તો હવે લીધેલી છે, તો લીધેલી છે તો એની વચ્ચેથી તમે તમારા શરીરને શ્રમ કરવાની ટેવ પાડો, ધીમે ધીમે વધારો. શ્રમ એવો ના કરો કે અચાનક તમારું બધું અટકાવ આવી જાય અને તમને તકલીફ થઈ શકે છે. એટલે એક એના કારણે છે. એટલે મહત્વની વસ્તુ છે કે શ્રમ કરવાની જે ટેવ છે ને, ધીમે ધીમે વધારવી જોઈએ. 10-15 મિનિટનો વધારો કરતા જઈને તમે અડધો કલાક, પોણો કલાકનું તમારે કસરત, વ્યાયામ વગેરે કરવું છે એવી રીતે, તો કરી શકાય, ઠીક છે. તમને શ્રમની આદત ના હોય ને અચાનક 4 કિલોમીટર ચાલો છો, તો આ તકલીફ થવાની શક્યતા વધી જાય છે. હીટ સ્ટ્રોકના કારણે હોય તો ડિહાઇડ્રેશન બહુ મહત્વનું કારણ છે. તો હાઇડ્રેટ રાખો બોડીને, પાણી વધારે પ્રમાણમાં લીધા કરો છો એ છે. અને સાથે બીજું એક કહું છું કે ધારો કે ઠંડક વાળી વસ્તુઓ, તો ગુલાબનું શરબત છે, આપણે કોલ્ડ ડ્રિંક્સ નથી પીવાના, પરંતુ ઠંડક જેમાં રિયલ છે એવી રીતે, તો એ સાચા ગુલાબની પાંદડીમાંથી બનેલું શરબત હોય, સાચા ખસ એટલે કે સુગંધી વાળો જેને ઉશીર કહેવામાં આવે છે, એનું પણ શરબત હોય, તો એ બહુ જ સારું તમને ઠંડક આપી શકે છે, પિત્તને ઘટાડે છે, ગરમીનો પ્રતિકાર કરવાની ક્ષમતા આપે છે તમને. અને આમળાનું શરબત હું તમને કહું કે જેમ લીંબુ શરબત છે ને, તો આયુર્વેદ એવું કે છે કે આમળા અને લીંબુ બંનેમાં વિટામિન સી છે, પણ લીંબુનું વિટામિન સી ગરમ પડી શકે છે થોડું, પરંતુ આમળાનું વિટામિન સી ઠંડુ છે. તમે આમળા ખાધા પછી પાણી પીઓ તો તમને મીઠું લાગે છે, ગળ્યું લાગે છે, એનું કારણ આ છે. હા, તો એ આમળા વિપાક કહેવાય. એટલે વિપાક એટલે આયુર્વેદમાં 1 કલાક પછીનો ખોરાક, જે આ વસ્તુ છે એનો 1 કલાક પછીનો રસ કેવો હોય, તો આમળા 1 કલાક પછી શરીરમાં ગયા પછી ગળ્યા થઈ જાય છે, અને એના કારણે આ વસ્તુ થાય છે.
તો તમે જી જેમ પણ લીંબુ રાજેશભાઈ, શરબત સતત જે લોકો બહાર ગરમીમાં નીકળે અને હા ઘણા કે જે લોકો બહાર ન પણ નીકળે, પણ અત્યારે જે આ તાપમાન છે એ શું જનરલી પણ લોકોને ઇફેક્ટ કરી રહ્યું છે? એવું પણ જોવા મળે છે કે બહાર નીકળવા વાળાને તો આપણે સમજીએ છીએ કે એમને તાપ નડે છે, એટલા માટે આ તકલીફ થાય છે. હવે આપણા જેવા લોકો કે જે લોકો એસીમાં પણ રહેતા હોય છતાં પણ ક્યાંક ને ક્યાંક લોકોને ગરમીની અસરથી એક બેચેની, એક ગભરામણ અને એવું ફીલ થઈ રહ્યું છે, તો શું આ તાપમાન પણ જનરલી લોકોને ઇફેક્ટ કરતું હોય છે? હા, એ કરી શકે. પ્રમાણ ઘણું ઓછું થઈ જાય, કેમ કે આપણે એસીમાં અને બધા વાતાવરણમાં સતત રહેતા હોઈએ હમ એટલે ઉગ્ર ગરમીનો અનુભૂતિ ઓછી થાય છે. પણ હમ પ્રકૃતિ તો પ્રકૃતિ છે, એટલે શિયાળો હોય તો એના પોતાના લક્ષણો હોય કે તમને કશું જ તમે રાખો તો પણ તમને શિયાળાના પોતાની કેટલીક અસરો હોય, ગરમીની પોતાની, ઉનાળાની પોતાની અસરો હોય. તો એને કારણે તમને થોડીક બેચેની થવી, ઉકળાટ થવો અને હમ મન કામ ન કરી શકવું, એવા જે લક્ષણો છે એ કેટલાક કેટલાક આવી શકે છે. પરંતુ એસીમાં રહેવાના કારણે એ લક્ષણો ઓછા થઈ જાય છે. મહત્વની હમ વસ્તુ એ છે કે બપોરનો જે સમય હોય છે એ સમયગાળો વધારે તકલીફદાયક હોય છે. તો તમારે એ ઠંડકનો પ્રતિકાર, એટલે ગરમીનો પ્રતિકાર ઠંડકથી અને પાણીથી બંનેથી કરવાનો છે. એટલે સરસ જી બિલકુલ. મજાના જ્યુસ તો છે, પણ સાથે સાથે આપણે એ શરબતો અને આપણા લિક્વિડ ડાયટનું જે પ્રમાણ છે એને પણ લેવાનું છે, ને ઠંડક વાળી વસ્તુઓ વધારે પ્રમાણમાં એટલે એ લેવાની છે. જી બિલકુલ. ડોક્ટર વૈભવી, આપની શું એડવાઇસ છે? સતત જે કેસો જોવા મળી રહ્યા છે એને લઈને, અત્યારે વધતી ગરમી અને એમાં પણ આગળ આગામી 2 દિવસ હજી પણ રેડ એલર્ટ છે, ત્યારે લોકોએ પોતાની જે દિનચર્યા છે એમાં શું ઉમેરવું જોઈએ અને દિવસથી લઈને રાત સુધી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? અંતમાં આપ શું લોકોને એડવાઇસ આપવા માંગશો? બધાથી મેઇન વસ્તુ તો એ છે કે અત્યારે કારણ વગરનું, કોઈ કામ વગરનું ઘરની બહાર જવા માટેનું ટાળવું. એસી, કોઈ કુલ એરિયા કે જ્યાં ઠંડક વધારે મળે છે, બોડીને ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને ઠંડક આપવાની છે. મેઇન વસ્તુ, જેમ મેં પહેલા વાત કરી કે વધારે જ્યુસી ફ્રૂટ, સરે જે વાત કરી કે 40% તમારા ખાવાની અંદર કોઈ પાણીવાળી વસ્તુ, પાણીવાળા ફ્રૂટ હોય, પાણીવાળા શાકભાજી હોય એને વધારે પ્રિફર કરવાના. ઓવર ઇટિંગ ટાળવાનું છે. બહાર જંક ફૂડ, કે અત્યારે સ્ટ્રીટ ગલીની અંદર તમે જાઓ તો બહુ માણસો વધારે સ્ટ્રીટ ફૂડ ખાવા માટે પ્રિફર કરે છે. એ સ્ટ્રીટ ફૂડ ખાઈને લોકો પોતાની એક્સટર્નલ જાતને એવું એડવાઇસ કરે છે કે મોતની તરફ લઈ જાય છે. જેમ સરે વાત કરી કે અત્યારે હાર્ટ સ્ટ્રોક વધારે વધી રહ્યો છે. શેના લીધે વધે છે? બીપી, ડાયાબિટીસ વાળા પેશન્ટ છે. એને મેઇન વસ્તુ ધ્યાન રાખવાની છે કે બોડીને હાઇડ્રેટ રાખવું. જી બિલકુલ. એટલે માંથી આવી અને તરત પાણી વધારે પીવું નહીં. બોડીને થોડું નોર્મલ રૂમ ટેમ્પરેચરમાં રાખી અને પછી પાણી પીવું જોઈએ. બધી નાની નાની વસ્તુ ધ્યાન રાખશું તો હોપ કે આપણે એન્જોય સાથે સમરને માણી શકશું. જી, આપની શું એડવાઇસ રહેશે અંતમાં? રાજેશજી, શું કહેવા માંગશો? ઘરેલું એવા સામાન્ય નાના નાના ઉપાયો કરીને આપણે કઈ રીતે આપણી બોડીને ઇનર, એટલે કે અંદરથી ઠંડુ રાખી શકીએ છીએ? ચોક્કસ. એક વરિયાળી, ધાણા, સાકર અને હમ સૂકી કાળી દ્રાક્ષ, આ ચારે ચાર વસ્તુને મિશ્ર કરેલું હોય અને માટીની કુલડીમાં પડાલેલું શરબત, મસ્ત મજાનું સુગંધ, સ્વાદ અને મોજ પડાવી દે છે એવું છે. એ જી દિવસમાં 2-3 વાર પીવું જોઈએ. આમળાનું શરબત પણ પી શકાય છે. ગુલાબપત્તી અને ખસનું શરબત પણ પી શકાય છે. કોલ્ડ ડ્રિંક્સને એવોઇડ કરવાના છે. સરસ મજાનું ગુલકંદનો શેક બનાવીને પીવાનો છે. 1 થી 2 ચમચી જેટલું ગુલકંદ અને 1 કપ જેટલું દૂધ હોય ને બ્લેન્ડિંગ કરો, અથવા ચમચીથી હલાઈને મજાનું આ ગુલકંદ શેક બનાવીને પી શકો છો. ખોરાકમાં પણ અથાણા છુંદાનો ત્યાગ કરીને ગુલકંદ જોડે તમે આ ખાઈ શકો છો. અને પાણી પીતા રહેવાનું છે. સરસ મજાનું તડબૂચનું ને સકરટેટીનો બધાનો રસ ને શેરડીનો રસ પીવાનો છે. અને આવી રીતે આ સમર ને ઉનાળાને પાસ કરવાનો છે. જી બિલકુલ. તો ત્યારે એવું કહી શકાય છે કે આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, જેથી કરીને આપણે આ અસહ્ય ગરમીથી બચી શકીએ છીએ કે જે ગરમી અત્યારે જીવલેણ સાબિત થતી આપણને જોવા મળી રહી છે. તો સમય અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર વૈભવી, વૈદ્ય રાજેશ્રી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો લાસ્ટ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. લાસ્ટ આપણે પોતાનું તો ધ્યાન રાખીશું, પણ આપણી આજુબાજુના જે બેબી બર્ડ છે એનું બી ધ્યાન રાખીશું થોડું ઘણું. જી જી બિલકુલ બિલકુલ. અત્યારે એવા લોકો કે એટલે પશુ પક્ષીઓની વાત કરીએ તો એ હા. કદાચ બોલી નથી શકતા, સમજી નથી, ચોક્કસપણે આપણે કપિલ
પણ ધ્યાન રાખીએ. આ પ્રકારની ગરમી જ્યારે આપણને નુકસાન પહોંચાડી રહી છે ત્યારે એમની શું હાલત થતી હશે એને પણ આપણે સમજીએ અને આપણા સ્વાસ્થ્યનું ધ્યાન આપણે કેવી રીતે રાખી શકીએ છીએ, આ પ્રકારની અસહ્ય ગરમીથી પોતાના સ્વાસ્થ્યને કેવી રીતે સ્વસ્થ રાખી શકીએ છીએ તેના વિશે આપણે જણાવ્યું છે. કઈ એવી નાની નાની એવી બાબતો છે કે જેને આપણે આપણી દિનચર્યામાં ઉમેરીએ અને સવારથી લઈને સાંજ સુધી કઈ રીતે પોતાની જાતને પોતાના શરીરને અંદરથી ઠંડક આપણે રાખી શકીએ છીએ. ઘરેલું કઈ એવી ચીજ વસ્તુઓ છે કે જેને વાપરીને આપણે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી શકીએ છીએ તેના વિશે આપણે જણાવવાનો પ્રયાસ કર્યો છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.